પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? એકદમ ઓડિયો અને વિડીયો એકદમ ક્લિયર આવતા હતા. યસ સર, વી આર રેડી ટુ રોક. અમે બધા તૈયાર છીએ. યસ સર, ફટાફટ મેસેજ કરી દો. ચાલો. હેપી નવરાત્રી બધાને, હેપી નવરાત્રી. જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? એકદમ મજામાં? તબિયત પાણી કેમ છે બધાના? સારા? ચાલો તો શરૂ કરીએ આપણે બધા. તમારો મનગમતો લેક્ચર કે જેનું નામ છે એસપી સર સ્પેશિયલ સાયન્સ, કે જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે વાલા વિદ્યાર્થીઓ. તો ભાઈ વાલા વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર જે હમણાં જ કમ્પ્લીટ કર્યું હતું 1 મહિના પહેલાં, પણ ફરીવાર આપણે જે પડકાર બેઝના વિદ્યાર્થીઓ છે જે નવા જોઈન થયા છે એના માટે ખાસ ધ્યાન રાખીને આ ચેપ્ટર તમારા માટે ચેપ્ટર નંબર 2 ખૂબ આઈએમપી છે. પ્રથમ પરીક્ષા લઈ લો, નવમાસિક લઈ લો કે પછી બોર્ડનું પેપર લઈ લો, બધા માટે આ ચેપ્ટર કામનું છે. કેમ સર બોર્ડની એક્ઝામ માટે આ ચેપ્ટર કામનું છે? કારણ કે ભાઈ ફક્ત ને ફક્ત આપણે લોકોએ એક જ કામ કરવાનું છે કે બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક લાવવાના છે, અને એના માટે આ ચેપ્ટર ખૂબ આમ છે. ઓન એન એવરેજ 10 માર્ક પ્લસ પૂછાય છે એક્ઝામની અંદર. એટલે આવડે કે હા સાહેબ આવડે? ચાલો ભાઈ શરૂ કરીએ આગળ. યસ સર, ક્વેશ્ચન નંબર 1 ફટાફટ ભૂકા બોલાવી દઈએ. તો પ્રસ્તાવના શું છે? તો એસિડ અને બેઝના ગુણધર્મ જણાવો. કોના ગુણધર્મ જણાવો? એસિડ અને બેઝના. તો કયા ગુણધર્મ? તો કે એસિડ સ્વભાવે કેવા હોય છે? ખાટા. એસિડ સ્વભાવે કેવો હોય બેટા? ખાટા હોય છે. યસ સર, ખાટા હોય. તે ભીના અને ભૂરા લિટમસ પેપરને શું બનાવે? લાલ. એટલે સિમ્પલ યાદ રાખવાનું, એ ભૂલા અને 2 લાભુ. બસ એટલું યાદ રાખી લીધું એટલે વાર્તા પૂરી. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે અને બેઝ છે એ લાલ લિટમસ પેપરને શું બનાવે? ભૂરું. સીધી બાત, નો બકવાસ. ચાલો આગળ વધીએ. એટલે પંખો એ નથી સારું કીધું. બોલો જય હો જલસા છે પણ. ચાલો, એ ભૂલા 2 લાભુ. બેઝ છે એ ભીના ભૂરા લિટમસ પેપરને શું બનાવે? લાલ. પણ ભીનું હોવું જોઈએ, સૂકું હોય તો હાલે નહીં. એક્ઝામમાં તમને ઊભું છે કે સાહેબ આ સૂકું છે તો ચાલશે નહીં. એમ છે બેટા? ઓકે ચાલો આગળ વધુ બેટા. તો કે બેઝ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? તો કે ક્ષાર અને પાણી. ઓકે સર, હાઇડ્રોજન ગેસ મુક્ત થાય? તો કે હા સાહેબ થાય ને. બેઝમાં શું થાય? તો કે તે બેઝ સ્વભાવે કેવા હોય? તો કે તુરા. બેઝ સ્વભાવે કેવા હોય છે? તુરા. ડન? આવડે? યસ, પ્રિન્સ પંડ્યાભાઈ બોલો. તો બેઝ સ્વભાવે, હા બોલો. રેવડી હવે? મનને શાંતિ બધાને? યસ સર, ચાલો પરફેક્ટ બતાવી છે, મોજ આવે છે અને એકદમ સરસ ક્લિયર રીતે બતાવવા માંડીશ. તો કે હા સર. એટલે બેઝ શું કરે? તો કે સ્વભાવે કેવા હોય? તો કે તુરા હોય. તે ભીના લાલ લિટમસ પેપરને કેવું બનાવવાનું કાર્ય કરે? ભૂરું. અને એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ક્ષાર વત્તા પાણી. તો બેઝ છે કોની સાથે પ્રક્રિયા કરશે? એસિડ સાથે. અને શું બનાવશે? ક્ષાર અને પાણી. ઓકે સર, ગુણધર્મની ખબર પડી ગઈ. હવે વધારે ચર્ચા કરીએ. તો કે સાહેબ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, આ વસ્તુ યાદ રાખવાની. આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે, કમ્પલસરી છે. કેમ કે આમાંથી દર વર્ષે 1 માર્કનો ક્વેશ્ચન બને છે. એવરી યર કેટલા માર્કનો ક્વેશ્ચન બને? 1 માર્કનો. શું કહે છે? તો કે પ્રબળ એસિડ HCl H2SO4 HNO3, પ્રબળ બેઝ NaOH અને KOH. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ. નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. કુદરતી રીતે જેટલા એસિડ મળે છે એ બધા કેવા છે? અને NH4OH અને એમોનિયા, આ કેવા છે? તો કે નિર્બળ બેઝ. આવડે કે ન આવડે? તો કે હા સાહેબ આવડે. હવે આવડે? તો કે આવડે છે.
મોજે પડી જાય તો કે હાસે પડી જાય. વિનેગરમાં કયું એસિડ હોય તો કે સાહેબ એસિડિક એસિડ. વિનેગરમાં કયું એસિડ જોવા મળે? એસિડિક એસિડ. સંતરું, મેં તને કીધું હતું સંતરાને બધાને શું કરવાનું? છોલી નાખવાનું. છોલો તો કયું એસિડ આવે? સાઇટ્રિક એસિડ, રાઈટ. જે ઊભી વસ્તુ હોય એમાં એનો આકાર કેવો હોય? ટાવર જેવો. તો ટાવર હોય તેની અંદર કયું એસિડ હોય? ટાર્ટ્રિક એસિડ. ટમેટો કોને ખવડાવી દેવાનું? બળદને. એટલે શું થઈ જાય? ઓક્ઝેલિક એસિડ. યાદ રહ્યું કે નો રહ્યું? નો રહ્યું સાહેબ. ફરી વાર રિપીટ કરવાની, ફરી વાર ભણાવી દો મારા વાળા. ટેન્શન શું લાવે છે? વિનેગાર એસિડિક એસિડ, સંતરું સાઇટ્રિક એસિડ, આંબલી ટાર્ટ્રિક એસિડ, ટમેટું ઓક્ઝેલિક એસિડ. પછી ખાટું દૂધ અથવા દહીં એ કેવું હોય છે તો કે લેક્ટિક એસિડનું ઉદાહરણ છે. લીંબુ સાઇટ્રિક એસિડનું ઉદાહરણ છે. કીડીનો ડંખ તો કે મિથેનોઇક એસિડનું ઉદાહરણ છે. કવચનો ડંખ તો કે મિથેનોઇક એસિડનું ઉદાહરણ છે. ડન. તો કીડીનો ડંખ અને કવચનો ડંખ બંને સેમ જ છે, મિથેનોઇક એસિડ. લીંબુ સાઇટ્રિક એસિડ યાદ રાખવાનું. કેમ કે લીંબુ અને સંતરું બે એક છે. કેમ કે લીંબુ ગોળ હોય અને સંતરું ગોળ હોય. જે વસ્તુ ગોળ હોય અને તમે છીલી શકો એને શું કહેવાય? સાઇટ્રિક એસિડ કહેવાય. સિમ્પલ છે બેટા, આવડે. જાગી જાય મારા વાલા, જાગી જાય. એક્ઝામનો સમય છે, યાદ રાખ કે જેને તમે ફોલી શકો એ શું થઈ ગયું? સાઇટ્રિક એસિડ. જે ઊભું હોય એ ટાર્ટ્રિક એસિડ, રાઈટ. અને ટમેટા કોને ખવડાવી દેવાના? ઓક્સિન એટલે ઓક્ઝેલિક એસિડ. ડન. આવડે. અને કીડી અને કવચના ડંખમાં શું હોય તો કે મિથેનોઇક એસિડ. મને તો યાદ રહી ગયું. તમને રહ્યું છે કે નહીં? જરૂરથી કમેન્ટની અંદર જણાવો. ચાલો બેટા, ફટાફટ. વન શોટ છે. શું છે? વન શોટ. HP શોટ છે. ચાલો ભાઈ. સૂચક એટલે શું? અને એસિડ અને બેઝની પરખ હોય તે સૂચક એટલે કે pH. સૂચક એટલે શું થાય તો કે લિટમસ પેપર. શું આવે એમાં? લિટમસ પેપર. લિટમસ પેપરનું કાર્ય શું છે તો કે લિટમસ પેપર છે એ સામાન્ય રીતે પીળા લિટમસ પેપર હોય કે લાલ લિટમસ પેપર હોય જે રંગ બદલીને નક્કી કરી શકાય કે એસિડ છે કે બેઝ. રંગ બદલીને નક્કી કરી શકાય કે એસિડ છે કે બેઝ. તો કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરી હોય એ રંગ પરિવર્તન કરે એને શું કહેવાય? સૂચક. કે જેની અંદર રંગ પરિવર્તન થાય એને શું કહેવામાં આવે બેટા? સૂચક કહેવામાં આવે. ચાલો ડન છે. ઝૂમ કરી દઈએ અને તમને લોકોને કોઈને કંઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જાય બેટા. ચાલો. એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચકનો ઉપયોગ થાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ મિથેનાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન. કૃત્રિમ શું છે તો કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન. યાદ રાખવાનું. મીફી. શું યાદ રાખવાનું? લીફી નહીં, મીફી. શું યાદ રાખશો? મીફી. મી મતલબ મિથેનોઇક અને ફી મતલબ ફિનોપ્થેલિન. ડન છે. આવડે. મને તો યાદ રહી ગયું. તમને રહ્યું છે કે નહીં? જરૂરથી કમેન્ટ કરો. કુદરતી સૂચકો લિટમસ પેપર, હળદર, લાલ કોબીના પાન, હાઇડ્રોજન પેટુનિયા, જેરેનિયમ રંગની પાંખડીઓ વગેરે છે. કેવા ઉત્સેચકો છે તો કે કુદરતી રીતે થાય એ બધા કુદરતી ઉત્સેચકો અને કૃત્રિમ રીતે થાય એ બધા કૃત્રિમ ઉત્સેચકો. ફોર એક્ઝામ્પલ વેનીલા, ડુંગળી, લવિંગ. એસિડ અને બેઝની હાજરી ધ્યાનેન્દ્રિય સૂચક તરીકે. એટલે મેં તમને યાદ રાખવાનો એક સિમ્પલ રસ્તો આપ્યો હતો. વેનીલા આઈસ્ક્રીમ ડુંગળી સાથે અને ઓલિવ ઓઇલ એટલે કે લવિંગનું તેલ. વેનીલા આઈસ્ક્રીમ એટલે વેનીલા એસન્સ કોની સાથે તો કે ઓલિવ ઓઇલ સાથે. ઓલિવ ઓઇલ તેલ અને ડુંગળી એટલે ઓનિયન. યાદ રહી તો કે વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગ. યાદ રહી કે ન રહે? મને તો યાદ રહી ગયું એકદમ સરળ રીતે. વેનીલા આઈસ્ક્રીમ, ડુંગળી અને લવિંગનું તેલ. આ ઉપરાંત લિટમસ દ્રાવણ જાંબુડિયા રંગનું હોય છે જેને લાઇકેન કહેવામાં આવે છે. એ સંબંધ સાથે સૂચક તરીકે વર્ક કરે છે. પછી વાત કરીએ બેટા ધ્યાનેન્દ્રિય સૂચકની તો 3 પ્રકારના આવે. વેનીલા આઈસ્ક્રીમ, ડુંગળી હારે અને ઓલિવ ઓઇલ ધ્યાનેન્દ્રિય સૂચક છે. હજી હમણાં જ સમજાયું. ચાલો હવે સમજીએ બહુ અગત્યનો ટોપિક કે ભાઈ એસિડ બેઝ અને ક્ષાર એની પ્રક્રિયા થાય શું કેની યારે થાય. આ IMP છે. આ HIMP કેટેગરીની અંદર આવે છે. આ એક્ઝામમાં આવે ને આવે જ તે. એકવાર યાદ રાખી લો એટલે વાર્તા પૂરી થઈ જાય. ડન. એટલું જઈને યાદ રાખી લીધું ને એનું કામ થઈ જશે એકદમ. 2 પ્રકાર પડે, એક એસિડ, એક બેઝ. હવે એસિડની પ્રક્રિયા કોની હારે કરવાની? ધાતુ સાથે. જો એસિડની પ્રક્રિયા ધાતુ હારે થાય તો ક્ષાર
હાઇડ્રોજન ગેસ રિમૂવ થાય. શું થાય? ક્ષાર અને હાઇડ્રોજન ગેસ. એટલે ઝીંકની HCl સાથે પ્રક્રિયા કરો એટલે ઝીંક ક્લોરાઇડ એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે એસિડની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે ત્યારે ઝીંક HCl અને ઝીંક ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ મળે છે. ક્લિયર છે? આવડે તો કે હા સર આવડે. પછી ધાતુની કાર્બોનેટ, ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરવામાં આવે તો શું બને? ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ફરીવાર ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરો તો શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન ગેસ. ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરો તો તમને ક્ષાર મળે, CO2 મળે, પાણીનો અણુ મળે. ફોર એક્ઝામ્પલ Na2CO3. સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા HCl સાથે કરો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે. એની પાછી પ્રક્રિયા તમે HCl સાથે કરો તો તમને મળે NaCl, H2 અને CO2. એટલે સોડિયમ કાર્બોનેટની કરો તો પણ સેમ ટુ સેમ જવાબ આવશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની કરો તો પણ સેમ ટુ સેમ જવાબ આવશે. મતલબ કે NaCl એટલે મીઠું, પાણી અને CO2. ક્ષાર એટલે શું થાય? તો કે NaCl. NaClને આપણે ક્ષાર કહીશું, H2O એટલે પાણી અને CO2 એટલે ગેસ. ડન? આવડે બધાને? ફરી વાળા વિદ્યાર્થીઓ, એસિડ અને બેઝની પ્રક્રિયામાં બે પ્રક્રિયા થાય છે. એક એસિડિક પ્રક્રિયા ધાતુ સાથે કરો તો ક્ષાર અને હાઇડ્રોજન ગેસ મળે. ફોર એક્ઝામ્પલ ઝીંકની પ્રક્રિયા HCl સાથે કરો તો ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મળશે. એવી જ રીતે વાલા વિદ્યાર્થીઓ, જો તમે ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા કોની સાથે કરો તો કે એસિડ સાથે તો તમને મળશે ક્ષાર, CO2 અને H2O. ફોર એક્ઝામ્પલ સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ એની HCl સાથે પ્રક્રિયા કરો તો NaCl, CO2 અને પાણીનું અણુ દૂર થાય છે. ક્લિયર છે? આ બધા યાદ રાખવાનું છે, બધા માટે IMP છે અને આગળ વધ્યાનું છે. ડન છે? ચાલો, કોઈ ડાઉટ શંકા કુશંકા પ્રશ્ન નથી છે? ચાલો આગળ વધું તો કે ભાઈ યસ બોલો પ્રિન્સભાઈ. બટા યાદ ન રહે ને તો મારી સિમ્પલ એક તને રિક્વેસ્ટ છે કે પહેલાં તું આ કોષ્ટકને સમજવાની ટ્રાય કરે. અત્યારે હું સમજાવું છું નહીં તે સમજી લીધું એકવાર, હજી ન સમજાય તો ફરી વાર રેકોર્ડેડ વિડીયોમાં સમજી લે. છતાંય ન સમજાય ને બટા તો સિમ્પલ વસ્તુ છે કે પહેલાં તારે એકવાર સમજવાનું, 5 વાર લખી નાખવાનું, પછી પાછું સમજવાનું, પછી પાછું 5 વાર લખી નાખવાનું, પછી મોઢે લખવાની ટ્રાય કરીશ. 100% આવડશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ બધા. હવે ધાત્વિક ઓક્સાઇડ શું છે? ધાત્વિક ઓક્સાઇડની પ્રક્રિયા કરો તો કે ધાત્વિક ઓક્સાઇડની પ્રક્રિયા કરો તો શું બને? ક્ષાર અને પાણી. ધાત્વિક ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક. તેથી તેને બેઝિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. આ એક્ઝામમાં પૂછાય છે. ધીસ ઇઝ IMP. ધીસ ઇઝ કોલ્ડ IMP. ધાત્વિક ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક. તેથી તેને શું કહેવામાં આવે છે? બેઝિક ઓક્સાઇડ. ક્લિયર છે? તો કે યસ સર ક્લિયર છે. આવડે તો કે હા સાહેબ આવડે. મજો પડી ગયો. હવે ધાતુ સાથેની પ્રક્રિયા કોની? તો કે બેઝની. તો બેઝ જો ધાતુ સાથે પ્રક્રિયા કરે તો બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરે શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન ગેસ મળે. શું બને? ક્ષાર અને હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજન ગેસ એટલે શું થઈ જાય? ઓકે સર. તો ફરીવાર ઝીંકની પ્રક્રિયા NaOH એટલે બેઝ સાથે કરો તો શું બને? ઝીંક, સોડિયમ ઝીંક ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ બેઝિક સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી. તો એક્ઝામમાં તમને પૂછે કે બેઝ સાથે પ્રક્રિયા કરીને ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ શું આપે? તો કંઈ પણ આપે નહીં મારા વાળા. ડન છે? આવડે બધાને? ક્લિયર? ચાલો આગળ વધીએ. ધાત્વિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની તો કે જ્યારે ધાત્વિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો ત્યારે ધાતુ ઓક્સાઇડ અને બેઝ મળે. શું બને? ધાતુ ઓક્સાઇડ અને બેઝ. અને એમાંથી શું દૂર થાય? તો કે ક્ષાર અને પાણી. અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક. અને ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? તો કે બેઝિક. ધાતુ મતલબ કે એસિડ અને બેઝમાં યાદ રાખવાનું કે ધાત્વિક ઓક્સાઇડ બેઝ હોય અને અધાતુ ઓક્સાઇડ કેવા હોય? એસિડ હોય. ડન છે બેટા? આવડે બધાને? એકવાર ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ધીસ ઇઝ ધ IMP. મતલબ કે આ એક્ઝામમાં પૂછાય જ તે ભાઈ, પૂછવું જ પડે. આ જેને યાદ રાખી લીધું એનું ચેપ્ટર 80% પૂરું થઈ ગયું. કેટલા ટકા? 80%. એકદમ ક્લિયર થઈ ગયા. આમાં કોઈને કે શંકા કુશંકા પ્રશ્ન રહે નહીં. આવડે બધાને? તો કે હા સાહેબ આવડે. ડન છે વાલા વિદ્યાર્થીઓ? એકદમ. ચલો હવે પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયા. સિમ્પલ. ક્ષારની પ્રક્રિયા કરો, બેઝ એસિડ અને બેઝની પ્રક્રિયા કરો શું મળે? ક્ષાર અને પાણી. બધાને યાદ છે? તો કે હા સાહેબ યાદ છે. મતલબ એસિડની પ્રક્રિયા કોની સાથે કરવાની? બેઝની. તો શું મળશે? ક્ષાર અને પાણી. ડન છે? આવડે બધાને?
બધાને જ આવડે. કોઈને કે શંકા કુશંકા મનમાં પ્રશ્ન હોય તો બોલો, ફટાફટ 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 મારવા. કશું જ નથી. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ શું કીધું તો કે એસિડની પ્રક્રિયા બેઝ સાથે કરો તો શું મળે? ક્ષાર અને પાણી. યસ સર. જેમ કે બેઝની પ્રક્રિયા પાછી H2SO4 સાથે કરો તો મેં નિકેલા ગड्डी લે, આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ કેવી પ્રક્રિયાનું ઉદાહરણ છે? દ્વિવિસ્થાપન. આવું પૂછી લે તમને, એસિડ અને બેઝ ભેગા થઈને ક્ષાર અને પાણી બનાવે, એ શેનું ઉદાહરણ છે? તો કે દ્વિવિસ્થાપન. આમાં પછી લોચા પડી જાય, ભંગા શું થઈ જાય? પાસ થઈ જાય મારા. એટલે ધ્યાન રાખજો, હે ને, ટેન્શન ન લેતા. ચલો ભાઈ, HCl તો શું બને? NaCl અને પાણીનું અણુ દૂર થાય. ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયા નીચે મુજબ છે. એસિડ પ્લસ બેઝ ભેગા થઈને શું બનાવે? ક્ષાર અને પાણી. ડન? આવડે? હવે સેક્શન ડી માટે IMP પ્રશ્ન કયા કયા છે આપી દો છે. સેક્શન ડી માટે ધ મોસ્ટ IMP ક્વેશ્ચન, ધી મોસ્ટ IMP, HP સર IMP ક્વેશ્ચન આપી દો. ચાલો ક્લિયર છે? ધ મોસ્ટ IMP શું કહે છે? તો કે કોસ્ટિક સોડાની બનાવટ ક્લોરો આલ્કલી પદ્ધતિ સમજાવી અને નિપજમાં ઉપયોગી લખી શકાય. કોસ્ટિક સોડાની પદ્ધતિ આમાં કરો તો તમને જવાબ મળી શકે છે, રાઈટ. પછી વિરંજન પાવડરની બનાવટ, બેકિંગ સોડાના ઉપયોગો પૂછાય તે. પછી આવો એક ક્વેશ્ચન પૂછાય છે, IMP છે કે તમારા મમ્મી ઘરે કરકરા પકોડા બનાવે છે અને રસાયણ કયું વાપરે છે? તો કે બેકિંગ સોડા. આવડે બધાને? યસ. બોલો પૂજા બેન. હા બેન, એકવાર લીવ કરીને ફરી વાર જોઈન થાવ ને, આઈ થિંક બધાને ક્લિયર છે. અને હવે આપણે તો કેમેરો હોય તે બદલી નાખ્યો છે, ધ બેસ્ટ ક્વોલિટી આપીએ છીએ. આઈ થિંક તમારી સાઈડથી કંઈક ઇસ્યુ હશે, છતાંય આપણે બધાને પૂછી લઈએ બેન. જો કોઈને ઇસ્યુ હોય તો હમણાં ખબર પડી જશે. ચાલો ડન છે, આગળ વધીએ. ધોવાના છોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ જેને આપણે POP પણ કહીએ છીએ, કાચો માવો, 4 રૂપિયાનું અડધું પાણી. કાચો માવો 4 રૂપિયાનું અડધું પાણી. કાચો માવો 4 રૂપિયાનું અડધું પાણી. ડન છે ભાઈ? ક્લિયર છે? આ પણ એક્ઝામમાં પૂછાય છે. યસ બોલો. કોસ્ટિક સોડા એટલે એને ખાવાનો સોડા જ કહેવાય. કોસ્ટિક સોડા એટલે બનાવટ એટલે કેવી ખબર છે? આ ક્લોસ્ટિક સોડા એટલે આપણે તમને ખબર હોય તો ક્લોરો આલ્કલી પદ્ધતિ દ્વારા આને મેળવી શકાય. હું તમને શીખવાડીશ હમણાં કોસ્ટિક સોડા, હોય ને, હું તમને બધું શીખવાડું. 2 મિનિટ મને ટાઈમ આપો. દાણાદાર ઝીંકની પ્રક્રિયા, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક સાથેની પ્રક્રિયા, આ IMP છે. pHનું માપક્રમ, રોજિંદા જીવનમાં ઉપયોગ અને આલ્કોહોલ. ચાલો આગળ વધીએ. કોસ્ટિક સોડા જેની તમને રાહ હતી એ આવી ગયું છે. કોસ્ટિક સોડા એટલે બીજું કાંઈ નહીં બેન, ક્લોરો આલ્કલી પદ્ધતિ, જેની અંદર અહીંયા આપણે એક આવી રીતે રચના તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, જેની અંદર એક ક્ષારીય પાણી લેવામાં આવ્યું છે. ક્ષારીય પાણી અંદર જે છે આવી રીતે પસાર કરવામાં આવે છે મેમ્બ્રેનની અંદર. એક બાજુ એનોડ છે જે પોઝિટિવ હશે, એક બાજુ કેથોડ છે એ નેગેટિવ હશે, વચ્ચે એક મેમ્બ્રેન છે, એને છિદ્રાળુ પડદો શું કહેવામાં આવે? છિદ્રાળુ પડદો, જેમાંથી પાણી પસાર થઈ શકે, બીજો કોઈ પણ તત્વો પસાર થઈ શકે નહીં. એટલે એક પ્રકારનું મેમ્બ્રેન જેવું કામ કરે, રાઈટ? ઓકે સર. અહીં દરિયાનું ક્ષારીય પાણીનું વહન થાય, NaOH, ગ્રીસ વગેરે ધાતુ અહીંથી મળે છે. અહીંથી ક્લોરીન વાયુ રિલીઝ થશે, અહીંથી હાઇડ્રોજન વાયુ રિલીઝ થશે. ક્લોરીન વાયુનો ઉપયોગ શેના માટે થાય? તો કે જળ ઉપચાર માટે, સ્વિમિંગમાં ઉપયોગ થાય, PVC બનાવવા માટે, સંક્રમણ ઘટાડવા માટે, CFC માટે થાય. પછી હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં થાય? તો કે બળતણ માટે, માર્ગરીન, ખાતર, એમોનિયા બનાવવા માટે. હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો ફરીવાર વાંચી લે. શું કીધું? તો કે કોસ્ટિક સોડાનો ઉપયોગ છે એ ક્યાં અને કેવી રીતે થાય એ સમજાવો. કોસ્ટિક સોડાનો ઉપયોગ બરાબર છે. તો કે NaClના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતાં એનોડ પાસે ક્યાં જાય? ક્લોરીન. કે તમને ખબર છે કે ક્લોરીન હંમેશા છે એ કોની પાસે જશે? તો કે એનોડ પાસે. અને OH છે એ કોની પાસે જશે? કેથોડ પાસે, રાઈટ? હંમેશા ધન છે એ કોની પાસે થાય? તો કે એનોડ પાસે. આ ધન જ છે ને? હા સર, આ ધન છે. OH છે ધન્ય જ છે. ઓકે સર. ધન હશે એ બધા કોની બાજુ થશે? કેથોડ બાજુ. અને ઋણ હશે એ બધા કેની બાજુ છે? તો ક્લોરીન એ ઋણ, આ ઋણ, તો આ OH બાજુ આવશે. હાઇડ્રોજન અને સોડિયમ આ બંને કોની બાજુ છે? કેથોડ બાજુ. કેમ કે હંમેશા નેચર એવો જ છે કે પોઝિટિવ નેગેટિવ તરફ જાય અને નેગેટિવ પોઝિટિવ તરફ જાય. ડન છે?
ઓકે સર આવડે તો હા સાહેબ આવડે. ફરી વાર આપણે જોઈ લઈએ હજી જેનું સમજાણું હોય. જો આપણી પાસે શું છે NaCl. શું છે NaCl બેટા. અને એક છે H2O. શું છે H2. તો એમાંથી એક OH બનશે અને એક હાઇડ્રોજન બનશે. તો હાઇડ્રોજન છે એ કોની તરફ જશે? તો કે હાઇડ્રોજન ભાઈ કેથોડ તરફ જશે. એની સાથે સોડિયમ પણ કોની તરફ જશે? કેથોડ તરફ. કેમ કે કેથોડ કેવું છે નેગેટિવ. હંમેશા નેગેટિવ કોને એટ્રેક્ટ કરે? પોઝિટિવને. અને અહીંયા શું છે પોઝિટિવ, તો કોણ આવશે? ક્લોરિન અને OH માઇનસ. કેમ પણ જગમગો કરી દીધો ને, જગમગો કરી દીધો ને. આ વસ્તુ છે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ છે. આ છે તમારું ડીપ નોલેજ, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ અને જોરદાર વસ્તુ, રાઈટ. તો આગળ વધીએ બેટા. NaClના જલીય દ્રાવણમાં આવું બધું જોવા મળે છે. તથા NaOHનું દ્રાવણ બનાવવામાં આવે છે. આલ્કલી પ્રક્રિયા છે. કેવી છે? ક્લોરો આલ્કલી પ્રક્રિયા. NaOH અને NaClનું મિશ્રણ કરવામાં આવે છે. ડન છે બેટા? તો હા સર આવે. એમાંથી ક્લોરિન નીકળે જેને ક્લોરો આલ્કલી કહેવામાં આવે છે. ડન છે? ઓકે સર આવડે. વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર, HPIMP, SP સર IMP. વિરંજન પાવડર પૂછાય તો શું કીધું છે? તો કે વિરંજન પાવડરનું સૂત્ર શું છે? પહેલાં એ યાદ રાખવું જોઈએ. તો કે CaOCl2, કેલ્શિયમ ઓક્સિજન ક્લોરાઇડ. બરાબર, કેલ્શિયમ બાય ઓક્સિજન ક્લોરાઇડ. ઓકે સર. એને બ્લીચિંગ પાવડર છે. ઓકે. નિરમા વોશિંગ પાવડર નિરમા એ નથી, આ બ્લીચિંગ પાવડર છે જેનો ઉપયોગ કપડાં સાફ કરવા માટે થાય છે. સુતરાઉ કાપડ માટે રહી છે. હું ઉત્પાદનની ઉપયોગિતા જણાવું તો કે ક્લોરીન વાયુની શુષ્ક ફાટેલા ચૂના માટે કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કે CaOH2 સાથે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફાટેલો ચૂનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? ફાટેલો ચૂનો. એની કોની સાથે પ્રક્રિયા કરવાની? ક્લોરીન સાથે. તો શું બને? વિરંજન પાવડર CaOCl2. પાણીનું અણુ દૂર થાય. તમને એક્ઝામમાં પૂછાય કે વિરંજન પાવડરનું સૂત્ર જણાવો, 1 માર્કનું. તો શું લખવાનું? CaOCl2. તમને એમ શું થાય? કેવી રીતે પ્રક્રિયા થાય? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા, ક્લોરીન એમાંથી પસાર કરો એટલે તમને મળી જાય વિરંજન પાવડર અને પાણી છૂટું પડે. ઓકે સર. આવું ક્યાં જોઈએ છે? તો કે ઓલું તમે પાન ખાવા જાઓ, ઘરે મને ખબર છે પાન ખાવા જાઓ એકદમ ઓલું મલાઈ કોપતા માર કે જોરદાર, તેમાં આનો ઉપયોગ થાય છે. ડન છે બેટા? યસ જતીનભાઈ, યસ આશીષભાઈ. તો વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહે છે. હા, હું જે કહું જવાબ આપ. વચ્ચે સરવાળો છે કે બાદબાકી? હા, તો એમાં ક્રમનો નિયમ જળવાય કે ન જળવાય? 3 + 2 કેટલા થાય? પહેલાં અલગ કે પછી અલગ કાંઈ ફેરફાર? હા, પણ હું કહું સાંભળ, એમાં કાંઈ ફેરફાર પડશે? ઉપયોગો શું છે? ઉપયોગો તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ બનાવવા માટે અને લિનનના વિરંજન બનાવવા માટે ઉપયોગ થાય છે. શેના માટે થાય છે? ટેક્સટાઇલ ઉદ્યોગમાં અને લિનનના વિરંજન બનાવવા માટે થાય છે. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવા બનાવવા માટે પણ વિરંજનનો ઉપયોગ થાય છે. લોન્ડ્રીમાં કાપડના વિરંજન માટે ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે ઉપયોગ થાય છે. રસાયણ ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય. આ યાદ રાખવાનું. આને યાદ રાખવાની કોઈ ટ્રીક હોય નહીં. યસ, કોઈ પ્રશ્ન હોય તો બોલો બધા. તો કે ભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગ થાય વિરંજન પાવડર વિરંજન માટે. કાગળ ઉદ્યોગમાં ઉપયોગ થાય લાકડાના માવા બનાવવા માટે. લોન્ડ્રીમાં ઉપયોગ થાય કપડાના વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે. એકદમ સફેદ કાપડ કરવાનું હોય ને તો વિરંજન પાવડરનો ઉપયોગ થાય. વિરંજન પાવડરનું સૂત્ર શું છે? CaOCl2. રસાયણ ઉદ્યોગમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે. ચાલો સર આગળ વધીએ. સર રસોડામાં તમારા મમ્મી આ ધ IMP છે. ધ HP સર IMP છે. રસોડામાં તમારી મમ્મી કરકરા ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે અને તેનું નામ શું છે? તો કે કરકરા કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે રસાયણનું નામ છે બેકિંગ સોડા. શું છે? બેકિંગ સોડા. જેનું રસાયણનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. શું થાય બેટા? NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. બેકિંગ સોડાની બનાવટ કેવી રીતે થાય? તો કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ આવે, એમાં CO2 વાયુ પસાર કરો, એમોનિયા વાયુ પસાર કરો તો શું બને? બેકિંગ સોડા બને છે. એનું એક્ઝામ્પલ શું છે? તો કે સાહેબ સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા પાણી સાથે કરો, CO2 સાથે કરો, એમોનિયા સાથે કરો તો તમને બને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ છૂટું થઈ જાય. ડન છે? તો કે હા સર ડન છે. એનો ઉપયોગ શું થાય? ફરીવાર શું પ્રક્રિયા કરી? જેને નથી બતાવી અહીંયા ધ્યાન રાખો. અહીંયા લખી દઉં ચાલો. NaClની પ્રક્રિયા એટલે કે સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે જલીય દ્રાવણ એટલે પાણી સાથે કરો. એની સાથે શું કરવું? તો કે CO2 અને એમોનિયા વાયુ NH3 પસાર કરો
તો તમને શું બને તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaCO3 અને શું દૂર થાય તો કે એમોનિયમ ક્લોરાઇડ. શું દૂર થાય? એમોનિયમ ક્લોરાઇડ. દેન આવડે બેટા? એકદમ આવડે, જોરદાર, ઝકાસ, એકદમ. જામો પડી જાય તો કે હા સર જામો પડી જાય. આગળ વધુ સર. બેકિંગ સોડાનો ઉપયોગ કહી દો મારા વાળા. બેકિંગ સોડાની બનાવટ કેના માટે થતો? તો બેકિંગ સોડાનો ઉપયોગ શું થાય? તો ક્રિસ્પી પકોડા બનાવવા માટે. એકદમ ડન છે. એનાથી શું થાય? તો કે ટાર્ટરિક એસિડનું મિશ્રણ છે જે બેકિંગ સોડાને શું કરે? CO2 સાથે ગરમ કરે અને બ્રેડ અને પકોડા કેવા બને છે? નરમ અને પોચા બને. એન્ટાસિડ એસિડ તરીકે ઉપયોગ થાય. પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરવા માટે ઉપયોગી થાય છે. અને સોડા એસ જે અગ્નિશામક તરીકે ઉપયોગ થાય. શેના તરીકે? અગ્નિશામક તરીકે ઉપયોગ થાય છે. કોનો? તો કે બેકિંગ સોડાનો. આ ઘણા લોકોને નથી ખબર હતી એટલે આને HIMP કહી દઉં છું. આ યાદ રાખજો કે સોડા એસનો ઉપયોગ થાય છે એનું નામ શું છે? તો કે બેકિંગ સોડા. આની પહેલાં શું બનાવ્યું? તો કે CaOCl2. બરાબર છે. આ શું છે? તો કે વિરંજન પાવડરનું સૂત્ર. વારંવાર એટલા માટે યાદ કરાવું છું જેથી કરીને યાદ રહી જાય. આ ખાવાના સોડાનું સૂત્ર શું થાય? તો કે સાહેબ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaCO3. યાદ રહી જાય? તો કે યસ સર યાદ રહી જાય. જામો પડી જાય. શું કર્યું? તો કે NaClની પાણી સાથે પ્રક્રિયા કરી, કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા, એમોનિયા સાથે પ્રક્રિયા કરે, NaCO3 મળ્યું અને શું દૂર થયો? તો કે NH4Cl સોડિયમ એમોનિયમ ક્લોરાઇડ. ડન છે. યસ પ્રિન્સ પંડ્યાભાઈ, ફટાફટ બોલો મારા વાલા. શું છે મનમાં તમને પ્રશ્ન? હેલો, જાગતા રહી જાઓ મારા વાલા. જી યીસ્ટ, હા યીસ્ટનું તે કામ એક દહીં બનાવવા માટે. હા પણ કહી શકો તમે. આથો લાવવા માટે ઉપયોગ થાય છે. વેરી ગુડ બેટા, તને ખૂબ સારું આવડે છે. તો 80 માં 80 લાવી કેમ છો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધોવાનો સોડા, ખાવાનો સોડા, પછી શું આવ્યો? ધોળાનો સોડા. ઓનાનું સૂત્ર શું હતું? NaCO3. ફરીવાર રિવિઝન કરી નાખીએ. વિરંજન પાવડરનું સૂત્ર શું હતું? તો કે સાહેબ વિરંજન પાવડરનું સૂત્ર થાય CaOCl2. ઓકે સર. હવે શું હતું? તો કે ખાવાના સોડાનું સૂત્ર શું થાય? તો કે NaCO3. અને પછી આવ્યો ધોવાનો સોડા. શું આવ્યો? ધોવાનો સોડા. તો ધોવાના સોડાનું સૂત્ર શું થાય? તો કે ભાઈ કાંઈ ન થાય, Na2CO3 સોડિયમ કાર્બોનેટ. મતલબ કે NaCO3 બેકિંગ સોડાને ગરમ કરો તો સોડિયમ કાર્બોનેટ મળી જાય. સીધી વાત, નો બકવાસ. તમે જે છે એ આને ગરમ કરો તો તમને શું મળે? તો કે સોડિયમ કાર્બોનેટ, જેને કહેવાય ધોવાનો સોડા. સોડિયમ કાર્બોનેટ. ડન છે? ઓકે સર આવડે? તો હા સર. બીજી રીતે બનાવવું હોય તો કે બનાવી શકાય, હું ન કરી દઉં. એટલે શું બને? તો કે સાહેબ આવી રીતે. એટલે આની અંદર હજી 10H2 એડ કરવાનો. 10H2 એડ ન કરો તો કાંઈ કામનું નહીં. આ વસ્તુ યાદ રાખજો. Na2CO3 ની 10H2 સાથે પ્રક્રિયા કરો તો શું બને? Na2CO3 × 10H2. બંને પ્રક્રિયા રાખવી જરૂરી છે. હા. શું કર્યું? તો કે ખાવાના સોડાને ગરમ કર્યો તો શું બન્યું? Na2CO3 એની અંદર 10 પાણીનું એડ કરી દીધા. એટલે પાણી અંદર ભેળવી દીધું. એટલે શું થઈ ગયો? ધોવાનો સોડા. કાચ, કાબુ, કાકડમાં ઉપયોગ થાય. બોરેક્સ બનાવવા ઉપયોગ થાય. પાણીની કઠિનતા દૂર કરવા માટે ઉપયોગ થાય. ઘરોમાં સફાઈમાં ઉપયોગ થાય. આ ઉપયોગ તો બધાને લગભગ આવડતા છે, પણ બોરેક્સમાં ઉપયોગ થાય એ નહીં ખબર હોય. ડન છે? યસ રઘુનાથ. હે દુઃખ ભંજન મારુતિ નંદન, સુન લો મેરી પુકાર પવન સુત. POP બેટા ખૂબ IMP HIMPની કેટેગરીમાં આવે. કેમ સાહેબ એટલા બધા IMP આવો? કેમ કે તમને સેક્શન ડીની અંદર વાલા વિદ્યાર્થીઓ તમને
4 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે. કેટલા? 2 પ્રશ્ન. ટોટલ કેટલા પૂછાય છે? 2 પ્રશ્ન. એટલે યાદ રાખજો. પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને? તો કે બનાવટ કેવી છે? તો કે જીપ્સમને 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન તાપમાન બે હરખું જ થાય. જે 9મું ધોરણ હરખી રીતે ભણ્યા હશે ને ખબર હશે, ન ભણ્યો લેક્ચરમાં જોઈ લેજો, મારા યુટ્યુબમાં મેકેલું છે કે 373 કેલ્વિન તાપમાન. એ બા યા 373 કેલ્વિન તાપમાન એટલે શું થાય? 100 ડિગ્રી સેલ્સિયસ. રે તો અહીંયા 373ની જગ્યાએ 100 ડિગ્રી આપ્યું, મૂંઝાવાનું નહીં. આ કેમ સાહેબ તમે ટ્વિસ્ટેડ કરાવો છો? એટલે એક્ઝામ અઘરું પૂછી લીધું તો કામ આવે મારા ઓલા. અને આપણે તો તૈયારી પહેલેથી પરફેક્ટ કરીએ છીએ. અને એસપી સર પાસે જે વિદ્યાર્થી ભણે છે એને ખબર છે કે ના હારૂંગા ના ઝુકુંગા, અબ તો ઝુકા કર રખુંગા. ડન છે બેટા? આવડે બધાને? યસ. ચાલો. હે દુઃખ ભંજન મારુતિનંદન. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે હતી. અડધો પાણી 1.5 પાણીનો ગુમાવી દે. કેટલો? 1.5 પાણીનો. 1.5 પાણીનો એ ગુમાવી દીધો. એલા એ પણ આવું હાલતું હશે તો કે હા મારા વાળા 1.5 પાણીનો ગુમાવ્યો. કેટલો? 1.5 પાણીનો. અને કાચો માવો 4 રૂપિયાનું પાણી. બધાને યાદ રહી જાય. જીપ્સમનું સૂત્ર શું થાય? તો કે સાહેબ કાચો માવો 4 રૂપિયાનું 2 પાણી. કેટલા પાણી? 2. એને તમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો તમને મળે કાચો માવો 4 રૂપિયાનું અડધું પાણી અને એની સાથે સાથે 1.5 કેટલું? 1.5 જે છે એ પાણીનું દૂર થઈ જાય છે. ડન? આવડે બધાને? તો કે હા સર આવડે. કાચો માવો 4 રૂપિયાનું અડધું પાણી પ્લસ અડધું 1 × 1.5 H2O. ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. આવડે બધાને? તો કે આવડે છે. અરે સર તમે શું સમજો છો? તમને નહીં આવડતું એમ? તો હમણાં બધા સૂત્ર બોલી જાય સાહેબ. હમણાં બધા હાઈલાઇટ સૂત્ર બોલી જઈએ. પહેલું સૂત્ર વિરંજન પાવડરનું. ચાલો બધા મારી યાર જ બોલ છે. વિરંજન પાવડરનું સૂત્ર શું થાય? તો કે સાહેબ CaOCl2. ઓકે સાહેબ. પછી આવ્યું બેકિંગ સોડાનું સૂત્ર. બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા. મમ્મી જે ગરમા ગરમ પકોડા બનાવી તો શું થાય? તો કે NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને પછી આવે ધોવાનો સોડા. ધોવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટ કહી શકીએ. બરાબર છે? એનું સૂત્ર શું થાય? તો કે સાહેબ એમ નમત થાય Na2 એટલે શું થાય? Na2CO3 × 10H2. સાચું છે ખોટું જોઈ લે ભાઈ. એ ભાઈ બગા ન કરતો ભાઈ, બગા ન કરતો. એટલે એ નથી કરતો એ ભાઈ. સાચું છે ભાઈ. એચપી સર કે એટલે સાચું છે. વાહ એચપી સર વાહ. જોરદાર, ધમાકેદાર, એકદમ. મજો આવી ગયો? બધાને મજો આવી ગયો? કોણ જે શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો ફટાફટ ફટાફટ ફટાફટ. કોણ કાંઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. ના ચાહીએ કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં. હેન્ડો મારા વાલા હેન્ડો. આવડે બધાને? યસ સર આવડે. જોરદાર, મજા આવી ગઈ. શેના માટે ઉપયોગ થાય? તો કે રમકડા બનાવવા માટે, સજાવટ કરવા માટે અને લીસી સપાટી બનાવવા માટે. ઓકે સર. ઘરમાં છે સીલિંગ બનાવવા માટે કોનો ઉપયોગ થાય? પીઓપી મારા વાલા પ્લાસ્ટર ઓફ પેરિસ. વન શોટની અંદર એકદમ આખા ગુજરાતની અંદર સૌથી વધુ સૌથી ઝડપી કોઈ વન શોટ આપતું હતી એસપી સર છે. સૌથી ઝડપી, સૌથી સચોટ અને જોરદાર, એકદમ સીધી બાત, નો બકવાસ. હાડકાના ડોક્ટર હાથ ભાંગી જાય તો હરકી રીતે ગોઠવો ઉપયોગ થાય. પીઓપી એ પાવડર છે. શું છે? પાવડર છે જેને પાણી સાથે મિક્સર કરતાં ફરી એકવાર જીપ્સમ બની જાય છે. અને તે કેવું હોય છે? ઘન હોય છે. પાણી યારે ભેગું તો કરવું પડે ને, એટલે શું બની જાય? જીપ્સમ. જીપ્સમનું સૂત્ર યાદ રાખજો CaSO4 × 2H2O. આવડે મારા વાલા? આવડે? મને આવડે મારા ભાઈ. યસ પ્રિન્સ પંડ્યા મારા વાલા. બોલ ત્યારે હોમાંથી હો લાવવાના. યસ ભાઈ. આ પાઠમાંથી 14 માર્કનું નક્કી નથી હોતો. ક્યારેક 10નું પૂછે, ક્યારેક 12નું પૂછે છે. પણ 2 માર્કના સેક્શન ડીમાંથી પૂછાશે પાક્કું. 8 માર્કના 2 ક્વેશ્ચન. 5 દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને ખબર છે કે ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે શું થાય? હાઇડ્રોજન વાયુને ક્ષાર બને. માર્ચ 2020ની અંદર પૂછાઈ ગયો. માર્ચ 2023ની અંદર પૂછાઈ ગયો. માર્ચ 2026ની અંદર પૂછાવાની શક્યતા છે. પ્રોબેબિલિટી છે કે 26માં આવી શકે. સર તમે પેપર કેમ લીક કરી નાખો છો? સર તમે પેપર કેમ લીક કરો? તમે કયો ઈ જ પૂછાય છે? એટલે પૂછાય મારા વાળા, પૂછાય. હેતુ શું છે? તો કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન ગેસ દૂર થાય. ઓકે સર ખબર છે. તો કંઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કરવાનું? તો કે એક કૃષ્ણળી લેવાની, એક સ્ટેન્ડ લેવાનું, એની ઉપર બૂચ મારવાનું, એની અંદર ડિલિવરી ટ્યુબ લેવાની જેને વિમોચન નળી કહેવામાં આવે છે. અહીંયા એક મીણબત્તી રાખવાની. પપઅપ પપઅપ જેવો અવાજ સાથે પપ પપ એટલે શું થાય? ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ સહયોગ છે અને મીણબત્તી બુજાઈ જશે.
અહીંયા જે દ્રાવણ છે કેવું છે તો સાબુનું દ્રાવણ લેવાનું. ઓકે સર, આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી દીધા તો કે હા સાહેબ ખાલી 5 ml કેટલું 5 ml મન સલ્ફ્યુરિક એસિડ લો જેનું નામ છે H2SO4. ક્યારેક કાંઈ નહીં નવરા એમને પૂછી લે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર બોલો તો શું લખવાનું H2SO4. ઊંઘમાં તમને આવડવું જોઈએ મને મારા વાલા. સુધરી જાજે મને બાબુ ટેન્શન લેતો નહીં. ચલો ડન છે. ચાલો, જેને સાબુનું દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો પરપોટા બને જેમાંથી કયો વાયુ દૂર થાય છે હાઇડ્રોજન વાયુ દૂર જાય છે અને ધડાકા સાથે સળગે ધાડ ફાટ 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 થાય. અવલોકન શું કહે છે તો કે ઉપરની પ્રક્રિયામાં ધાતુ એસિડમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે ક્ષાર બનાવે છે. તો ધાતુ અને એસિડ સાથે પ્રક્રિયા કરે શું બને ક્ષાર અને હાઇડ્રોજન ગેસમાં. તો ઝીંકની પ્રક્રિયા H2SO4 સાથે કરો તો ઝીંક સલ્ફેટ બની જાય અને હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય. હવે પ્રક્રિયા લખતા ન આવડે તો ભૂગા બોલાય તો મારું તમને ખબર છે સર તો એકવાર શીખવાડ દો સાહેબ અમે તો નાના છોકરા છીએ તો શીખવાડ દો. ચાલો, આ એક સોલ્યુશન છે બેટા, આ સોલિડ છે એની પ્રક્રિયા કરો તો ઝીંક નિકલા ગड्डी લેકે એક સડક पे एक रोड पे जिंक सल्फेट को ले आया हाइड्रोजन को छोड़ आया. સીધી બાત, નો બકવાસ. ભારતની અંદર સૌથી સચોટ અને એકદમ પરિણામ આપતી કોઈ એક સંસ્થા હોય પેન્ટેડ છે અને એની અંદર વિજ્ઞાન એટલે એચપી સર, બીજું કોઈ નામ નહીં. આખા ગુજરાતમાં એક જ નામ ગુંજે છે કે વિજ્ઞાન એટલે એચપી સર. એની સિવાય ના ચાહીએ કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં. ડન છે વાલા વિદ્યાર્થીઓ? ઓકે, ચાલો આગળ વધું તો કે યસ સર આગળ વધું. શું કીધું છે તો કે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો પ્રયોગ બતાવો. તો સોડિયમ હાઇડ્રોજનની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો કાંઈ વાંધો નહીં CO2 વાયુ ઉત્પન્ન થાય. તો કે કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લ્યો. હા સાહેબ લીધું. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લ્યો તોય સેમ આન્સર આવશે CO2 જ વાયુ દૂર થશે. ડન છે આવડે બધાને? તો કે હા સાહેબ આવડે. 2 ml HCl ઉમેરો. HCl સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ દૂર થાય છે તો કે CO2. કેવી રીતે પ્રક્રિયા થાય તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા CO2 સાથે કરો એટલે કેલ્શિયમ કાર્બોનેટ બને CaCO3 અને પાણીનું અણુ દૂર થાય છે. ઓકે, પાછી દૂધિયો રંગનું CaCO3 ની પાણી અને CO2 સાથે પ્રક્રિયા કરો તો CaCO3 બને. એટલે અવલોકન શું છે તો કે ધાતુ કાર્બોનેટની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે ક્ષાર પાણી અને CO2 વાયુ દૂર થાય છે. ક્લિયર છે? યસ સર ક્લિયર છે. એકદમ મજા આવી ગઈ તો કે હા સર જલસો મારા વાલા જલસો થઈ ગયો છે. હવે પીએચ માપક્રમ ફટાફટ આપણે ભાઈ ટાઈમ ઓછો છે ફક્ત ને ફક્ત 3 થી 4 મિનિટ છે અને 3 થી 4 મિનિટની અંદર ભૂગા ન બોલાય દે તો મારું નામ એચપી સર નહીં. ચાલો ફટાફટ મારા વાલા, મૂંઝાવાની જરૂર નથી. હમ આપકે સાથ હૈ ફિર ડરને કી ક્યા બાત. ચલો, પીએચ માપક્રમની વિશેષ નોંધ લખો તો કે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે. પી મતલબ પોટેન્સ, એનો મતલબ થાય છે શક્તિ, અને એસ મતલબ હાઇડ્રોજન. 0 થી 14, જેમ 14 જતા જામે હાઇડ્રોજન ઘટતો જાય અને OH વધતો જાય. એટલે 7 થી આ બાજુ હોય તો એસિડિક સ્વભાવ અને 7 થી આ બાજુ હોય તો બેઝિક સ્વભાવ. H અહીં સાંદ્રતા વધે, અહીં સાંદ્રતા ઘટે. H+ અહીં જેમ વધે એમ એસિડિકતા વધે, OH- વધે એમ સાંદ્રતા જે છે એ બેઝની વધતી જાય છે. પીએચનું દૈનિક જીવનમાં ઉપયોગિતા બધાને ખબર છે, છતાંય મારે ફરીવાર ભણાવવું પડશે. કેમ કે IMP છે એટલા માટે. અને આમાંથી એક પ્રશ્ન એક્ઝામમાં આવશે, લખી લેજો ભાઈ. પછી કહેતા નહીં કે મને કીધું નહોતું કે IMP આ નથી આપ્યું સાહેબે. એક્ઝામમાં જ પૂછાય છે. શું કીધું છે તો કે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ કેવી રીતે તો કે જ્યારે વરસાદ પડે સામાન્ય રીતે 7.8ની મર્યાદા છે. 7.8 કરતાં વધારે જો પીએચ થઈ જાય તો લોચા થઈ જાય અને એનાથી ઓછી પીએચ થાય તોય લોચા થઈ જાય. પણ એસિડિક રેન્જ જ્યારે થાય ત્યારે 5.5 કરતાં ઓછી પીએચ હોય છે. એટલા માટે આ એસિડિક રેન આપણને હાર્મફુલ થાય છે. કેમ કે પાણીની અંદર ભળે, જમીનની અંદર ભળે, દરિયાની અંદર ભળે એટલે મનુષ્ય, પ્રાણી, પક્ષીઓ બધાને નુકસાન કરે છે. જમીનમાં પીએચનું મહત્વ, જમીનમાં જે છે એ પીએચ 6.5 થી 7.3 હોય છે. જો એસિડિકતા વધી જાય તો એની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ થાય છે, તો જીપ્સમનો ઉપયોગ થાય છે જે બેઝિક બનાવે છે. શું બનાવે છે? બેઝિક. અને નાઇટ્રોજન વાયુ બનાવે છે. ઓકે સર, જીપ્સમનું સૂત્ર કાસોમાં 2 રૂપિયાનું પાણી. પાચન તંત્રમાં પીએચનું ખૂબ મહત્વ છે. શરીરમાં તમને ક્યારેક બળતરા થઈ હશે, એસિડિટી થઈ હશે, કોના કારણે થઈ હોય તો કે HClના કારણે. એલા ભાઈ ધીરે બોલો, એલા હાય 2.5 સાંભળી લેજો મને મારા વાલા. થોડુંક સ્પીડમાં એટલા માટે બોલું છું, ફટાફટ સમજાય જાય ને આવડી જાય. શું કીધું છે તો કંઈ શરીરની અંદર જ્યારે એસિડિટી થતી હોય ત્યારે એસિડિટી થાય ત્યારે એને દૂર કરવા માટે શું કરવાનું તો કે કંઈ નહીં કરવાનું. એસિડ વધુ ઉત્પન્ન થાય છે, જઠરમાં દર્દ થાય છે, બળતરા થાય છે, એને દૂર કરવા માટે શું કરવાનું તો કે NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખાવાનો સોડા ખાઈ લો, વાર્તાપુરી. ડન છે? ઓકે સર, આવડે સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે સર, દાંતમાં ક્ષયન, જો દાંતની પીએચ 5.5 કરતાં ઓછી થાય તો દાંતનું ક્ષયન થાય છે. દાંતનો પડદો, જે દાંતનું જે બાહ્ય આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે.
Ca3PO4 ટ્વાઇસ. ડન છે. સૂત્ર છે તો કે હા સર છે. ઓકે, આવડે. 5.5 કરતાં ઓછી થાય તો ક્ષારાંશ થાય. મધમાખીમાં કયો હોય છે તો કે મિથેનોઇક એસિડ. ડન છે. એની કડી જાય તો ખાવાનું છોડે લગાડી દે તો વાર્તા પૂરી થઈ જાય. ડન છે. ઓકે. આલ્કોહોલની પ્રક્રિયા, આ ધ મોસ્ટ આઈએમપી છે. આ પણ આઈએમપી છે ભાઈ. શું કીધું છે તો કે આલ્કોહોલ સાથે કરો તો ઉત્પન્ન થતું નથી. કેમ નથી થતું? એનું કારણ એ છે કે અહીંયા તમે જ્યારે સાધનો ગોઠવો ત્યારે આલ્કોહોલ ભરેલું છે તો ગ્લુકોઝ ભરેલું છે, રબરનું બૂચ છે, 2 નીડલ છે, એક બલ્બ છે, એક સ્વિચ છે અને એક બેટરી છે. બેટરીમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે અહીંયા આવશે, પણ ગ્લુકોઝમાંથી હાઇડ્રોજન વાયુ દૂર થશે નહીં. હાઇડ્રોજન આયન દૂર થાય તો ને તો જ તે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ એસ+ આયન મુક્ત થતો નથી. અને અંતે ને અંતે ગમે એટલી પ્રક્રિયા કરું પણ તોય તે મને વિદ્યુત પ્રવાહ મળતો નથી. એસ+ આયન દૂર જ નથી થતો. એટલે વાર્તા પૂરી થઈ ગઈ ને અહીંયા. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધન ગોઠવો, ઇથેનોલ મેકલો, ગ્લુકોઝ એડ કરો, પ્રક્રિયા કરો, સ્વિચ પાડો. બંને દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થતો નથી. બંને દ્રાવણનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નહીં. આ પ્રક્રિયા સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, એટલે એસ+ આયન મુક્ત થતો નથી. ઓકે સર, આવડે તો કે હા સર આવડે. જ્યારે એસિડમાં એસ+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડીકરણ કરી શકતા નથી. ડન છે? આવડે બધાને? તો હા સર આવડે. ડન છે. એસિડીકરણ નથી થતું એટલા માટે હો ને. એચ+ આયન હોવા છતાં એસિડિક બિહેવિયર નથી. યસ ધ્રુવી, ન પૂછાય ને પૂછાય તો તમને આવડે ને. દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. એસિડ અને બેઝની પ્રક્રિયા કરો એટલે ક્ષાર અને પાણી બને. HClની પ્રક્રિયા NaOH સાથે કરો એટલે NaCl અને પાણીનું અણુ બને. બોલો બેન બીજું. ચાલો તો જેને જેને PDF જોતી હોય એ લોકો આજે યુટ્યુબની અંદર મારો જેટલા વિડીયો, 2 વિડીયો આઈ થિંક અપલોડ થયા છે, એ બંને વિડીયોમાં તમે કમેન્ટ કરી દેજો કે યસ સર, જે બહુ ભણાવતા એવું છે, સાચું લખવાનું છે, તમને મજા આવતી હોય, જે આવડતું હોય તો હું તમને PDF મોકલીશ. 500% મોકલીશ. કમેન્ટ કરશો, સ્ક્રીનશોટ મોકલશો તો મોકલીશ. હું પર્સનલમાં મોકલી દઈશ. ડન છે બધાને? ચાલો ડન છે. ગ્રુપમાં મોકલી દઈશ. બધા કમેન્ટ કરી દેજો. ચાલો ગ્રુપમાં મોકલી દઈશ. રાઈટ? માથાકૂટની. પણ મને કહેશો તો કાલે મોકલીશ, આજે નહીં મોકલીશ. ડન છે? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી Painted Painless Learning.